નમસ્તે મિત્રો, ભાષા સજ્જતા વિશેની મારી અભિવ્યક્તિમાં સામેલ થવા આપ સૌને આમંત્રણ પણ છે અને આપ સૌ સામેલ થાવ છો એ માટે આપનું સ્વાગત પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ભાષા પાસે બીજી અનેક ભાષાઓમાંથી મેળવેલી ઘણી બધી વિશેષતાઓ, ખૂબીઓ છે અને એ જ રીતે કેટલીક ખામીઓ પણ છે. એકાદ ઉદાહરણ તમને સમજાવું. આજકાલ આપણે એવો વાક્ય પ્રયોગ બહુ કરીએ છીએ કે આવતીકાલથી આપણો સાપ્તાહિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, અથવા કેટલાક ઉદ્ઘોષકો જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી એવું એનાઉન્સમેન્ટ કરતા હોય છે કે હવે થોડીક જ ક્ષણોમાં આપણો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, આ બહુ જ અયોગ્ય, અસ્વીકાર્ય લાગે એવી રીતની રજૂઆત છે. આપણે ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. કાર્યક્રમ શરૂ થવા ક્યાં જઈ રહ્યો છે, ક્યાં જવાનો છે કાર્યક્રમ? તો આ મૂળ હિન્દી ભાષા ઉપરથી આ થોડુંક આપણે શીખ્યા છીએ, જે ઠીક નથી. એવું અંગ્રેજી ભાષા ઉપરથી પણ આપણે એક શીખ્યા છીએ. દાખલા તરીકે અંગ્રેજીમાં એમ કહેવાય, અહેમદાબાદ ઇઝ અ ગુડ સિટી, અથવા રમેશ ઇઝ અ ગુડ બોય. હવે એનું ગુજરાતી આપણે કરીશું ત્યારે શું કરીશું? અમદાવાદ એ એક સારું શહેર છે, અથવા રમેશ એ એક સારો છોકરો છે. આ શબ્દશઃ અનુવાદ કરવાને કારણે આ ભૂલો થાય છે. અમદાવાદ સારું શહેર છે એટલું જ કહેવાનું. એ એક એવું શા માટે આપણે ઉમેરીએ છીએ? રમેશ સારો છોકરો છે એટલું કહીએ, વાત પૂરી થઈ જાય છે. એ એક શા માટે ઉમેરીએ છીએ? અંગ્રેજીમાં એક વચન હોય ત્યારે એ આર્ટિકલ લાગે છે, એટલે અહેમદાબાદ ઇઝ અ ગુડ સિટી અથવા રમેશ ઇઝ અ ગુડ બોય, એમાં એ આર્ટિકલ લાગે. પણ આપણે ગુજરાતીમાં એવો પ્રયોગ કરવાની કોઈ જરૂર નથી હોતી. એવા કેટલાક ગુજરાતીમાં ઓરિજિનલ શબ્દોમાં પણ આપણે ભૂલો કરતા હોઈએ છીએ. દાખલા તરીકે અગત્યતા. આ વાતની બહુ જ અગત્યતા છે એમ કદી ન કહેવાય. અગત્યતા શબ્દ ખોટો છે, અગત્ય જ કહેવાય. આ વાતની બહુ જ અગત્ય છે એમ કહેવું જોઈએ, કારણ કે અગત્ય ભાવવાચક છે અને એને તા પ્રત્યે લગાડીને ફરીથી ભાવવાચક કરવાની જરૂર નથી. એવો જ એક બીજો શબ્દ છે સામ્યતા. આ બે વચ્ચે બહુ સરસ સામ્યતા છે, અથવા તો ઘણી સામ્યતા છે. આ સામ્યતા ન હોય, સામ્ય હોય. સમ એટલે સરખું, અને એનું ભાવવાચક કરીએ છીએ આપણે સામ્ય. ભાવવાચક ત્રણ રીતે કરાતું હોય છે. આપણે આમ જાણતા હોઈએ છીએ કે છેલ્લે તા પ્રત્યે લગાડીને. દાખલા તરીકે સુંદર, એનું ભાવવાચક કરવું હોય તો સુંદરતા. પછી બીજો પ્રયોગ એ રીતે થાય કે છેલ્લે ય લાગે, તો જ્યારે ય લગાડવો હોય છેલ્લે, ત્યારે પહેલો સ્વર દીર્ઘ બને, એટલે સુંદર છે તો સૌંદર્ય થાય. એટલે ર ને ય લાગે, સૌંદર્ય. પણ સુંદર છે એ લઘુ છે, એ ગુરુ બને છે, સૌંદર્ય. તો આ રીતે ઉદાર તો ઔદાર્ય, એમાં આ રીતે થાય. અને ત્રીજો પ્રકાર, જો ભાવવાચક બનાવવા માટેનો ત્રીજો પ્રકાર છે પણું શબ્દ ઉમેરીને. દાખલા તરીકે એનું સુંદરપણું, એનું ઉદારપણું, તો ચાલે. એટલે છેલ્લે તા પ્રત્યે લગાડીને પણ ભાવવાચક કરી શકાય, ય પ્રત્યે લગાડીને એના નિયમ પ્રમાણે ભાવવાચક કરી શકાય, અને છેલ્લે પણું શબ્દ ઉમેરીને પણ ભાવવાચક કરી શકાય. હવે અગત્ય શબ્દ તો પહેલેથી જ ભાવવાચક છે, તો ભાવવાચકનું ફરીથી ભાવવાચક કરીએ તો એ ભૂલ કહેવાય, ખોટું કહેવાય. એટલે અગત્યતા કદી નહીં બોલવાનું, અને સામ્યતા જેવા પ્રયોગો પણ નહીં કરવાના, એ ખોટું છે.